સંસદ ભવનમાં 2 દિવસ પહેલા જ્ઞાનીબેને આપેલા ભાષણની ચર્ચાઓ આજકાલ થઈ રહી છે। એ ભાષણમાં જ્ઞાનીબેને ભાજપને તો ચોંકાવ્યું જ છે, પરંતુ કોંગ્રેસ પણ અવાક થઈ ગઈ। સામાન્ય જનતાથી માંડી અને મોટા મોટા વિશ્લેષકો પણ વિચારતા થઈ ગયા કે એક સામાન્ય પરિવારમાંથી આવેલી વ્યક્તિ આટલું સચોટ ભાષણ આપી શકે છે સંસદ ભવનમાં, અને એ પણ ભાજપની દુખતી નસ ઉપર પ્રહાર કરીને। શું હતું ભાષણ અને એના ઉદ્દેશોની સાથે સાથે એના શું અસરો એની થઈ શકે છે એ આપણે જાણીએ આજના વિડીયોમાં। નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર। મિત્રો, એક સંસદ સભ્યનું કામ શું હોય? પોતાના વિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નોનું સંસદ ભવનના અંદર પ્રસ્તુતિ કરવી, એના પ્રશ્નો પૂછવા અને એનું નિરાકરણ લાવવું। એમનું કામ ફક્ત 4 રસ્તે 2-5 બાકડા મૂકીને પોતાના નામની તકતી મરાવવાનું ના હોય। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેને પોતાના ભાષણ જે એમને સંસદ ભવનમાં આપ્યું એના અંદર એક પ્રશ્ન, એક મુદ્દો ઉપાડ્યો છે, અને એ મુદ્દો ઘણું બધું સૂચવી જાય છે। એમનું જે સંસદ ભવનમાં ભાષણ હતું એમાં મુખ્ય પ્રશ્ન આ હતો કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી। હવે આ મુદ્દો ભાજપ છેલ્લા કેટલાય વર્ષોથી અપનાવીને ચાલે છે। પોતાનો એ પર્સનલ જાગીરીનો મુદ્દો હોય ને એવી રીતે વર્તે છે, પરંતુ આ છેલ્લા 2 વખત તો ભાજપની સરકાર સંપૂર્ણ એમની સત્તા હતી, અત્યારે પણ બીજેપીની ગવર્મેન્ટ છે, તો આ મુદ્દાનું નિરાકરણ એ નથી લાવી શકતા। હા, ગાયને મારવાના કતલખાના એમની વધારે મંજૂરી આપવામાં આવે છે ભાજપ સરકાર દ્વારા, અને એને નિકાસ કરવાની પણ વધુ મંજૂરી આ જ સરકાર આપે છે। મુદ્દો એમનો પબ્લિકને વોટ્સઅપ યુનિવર્સિટીમાં એક મસ્ત અફીણ ગોળી અને પાવી દેવામાં આવે છે। ભલે એ મુદ્દો પબ્લિક લઈને ચાલે, સરકારને આના ઉપર કઈ કરવું નથી। હવે આ જ મુદ્દો જ્ઞાનીબેને ઉઠાવ્યો છે સંસદમાં। ગાય માટે આ જે ગૌચરો છે ખાલી કરવો, ગૌચરોનું દબાણ કોના સમયમાં થયું છે એમનું નામ ઉજાગર કરો ને એ જગ્યા ગાયો માટે ખાલી કરી દો। હવે ભાજપના જે મોટા નેતાઓ હતા ને એ આ પ્રશ્નથી અવાક થઈ ગયા છે। ગુજરાત રાજ્યના છેવાડાના જિલ્લામાં એક નાના અમથા ગામના સામાન્ય પરિવારમાંથી આવેલી એક દીકરી સંસદ ભવનમાં છડે ચોક ભાજપને ચેલેન્જ આપે છે, એમના કતલખાના બંધ કરાવો, એમને તમે જે પરમિશન વધારે આપો છો ગાયોના કતલખાના બનાવવાની એ બંધ કરો, એમના નામના જે કતલખાનાના નામના પૈસા જે ભાજપ ઉઘરાવે છે એનું નામ જાહેર કરો, એ ઉદ્યોગપતિઓને જે ગૌચરો આપી દીધા છે એ ખાલી કરાવો। હવે ભાજપનું આ મુદ્દા ઉપર એક મૌન સદાઈ ગયું છે, કારણ કે મુદ્દો એમનો હતો પરંતુ પરમિશનો એ જ આપે છે। પહેલા તો આ મુદ્દો જે સર્વસામાન્ય આખા દેશનો મુદ્દો છે, જેના માટે બધી જ જનતા માંગણી કરી રહી છે, ઘણા બધા સંતોએ જૂના ભૂતકાળમાં પણ એમના આંદોલનો કરેલા છે, ઘણા બધા આમાં હોમાઈ ગયા છે, અને આજે પણ ગાયના નામે કેટલાય વ્યક્તિઓ પોતાનો જીવ આપી દે છે, પરંતુ સરકારને આ કરવું છે? ના, સરકારને નથી કરવું। સરકારને કતલખાનાની પરમિશન આપવી છે ને એના પૈસા ખાવા છે। હવે આ મુદ્દો જ્યારે જ્ઞાનીબેને ઉપાડ્યો છે ત્યારે પહેલા તો જ્ઞાનીબેનને શાબાશી આપવી ઘટે। શાબાશી એટલા માટે કે તમારી સરકારમાં જ્ઞાનીબેન તમોને કહે છે કે તમારા જે મુદ્દાઓ હતા ને લઈને તમે નીકળો છો ચૂંટણીમાં, અને જેના નામે આ પબ્લિકને તમે ભોળવી અને છેતરામણી લોભામણી જાહેરાતોમાં ફસાવી દો છો, એ મુદ્દાઓની ચર્ચા તમે કરો। આ ચેલેન્જ છે જ્ઞાનીબેનની। મિત્રો, ગુજરાતમાં 26 માંથી 25 સીટો ભાજપના જોડે છે। આ 25 સંસદ સભ્યો એક પણ વખત આ મુદ્દો સંસદમાં ઉપાડ્યો છે? ના। શું કામ ઉપાડે? એમના ઉપરથી આખાઓની પરમિશન નથી। અને પરમિશન કેમ ના હોય? કારણ કે એમને આ મુદ્દો ગૌણ લાગે છે। હા, વોટ્સઅપ યુનિવર્સિટી માટે જે યુવાનીઓને ભોળવવાના ધંધા કરવાના હોય ને એમાં આ મુદ્દો બરાબર છે। જ્યારે ચૂંટણીઓ આવે ને ત્યારે આવા જ મુદ્દાઓ લઈને યુવાનિયાઓ એકબીજાને મેસેજો નાખતા હોય છે, કોંગ્રેસે આમ કર્યું ને ભાજપે આમ કર્યું ને, પરંતુ સાચા મુદ્દા ઉપર કોઈનું ધ્યાન જતું નથી। આ એક મુદ્દો ઘણો બધું કહી જાય છે। આ ભાજપના 26 માંથી 25 જે સંસદ સભ્યો છે ને એમના ગાલ ઉપર એક લપડાક છે। આ મુદ્દો એક થાપટ મારી છે જ્ઞાનીબેને। મુદ્દો તમારો છે, ઉઠાવવાનો તમારે હોય, એના બદલામાં તમે જે માનસિકતા, જે ધીમું ઝેર જનતામાં ઘોળ્યું છે ને કે કોંગ્રેસ હિન્દુ વિરોધી છે અથવા કોંગ્રેસને આ મુદ્દા નથી જોતા, એ જ મુદ્દો આજે કોંગ્રેસે ઉઠાવ્યો છે, તમે કોઈ જવાબ આપી શકતા નથી।
કયા મોઢે તમે પબ્લિકને જનતાને ડફોળ બનાવો છો? ધન્યવાદ છે જ્ઞાનીબેનને કે એમને આ મુદ્દો ઉઠાવ્યો અને સંતોના પણ આશીર્વાદ છે. આ મુદ્દો ઘણા સમયથી આપણા શંકરાચાર્યો સંતો પણ ઉઠાવતા હતા. જ્ઞાનીબેને ચૂંટણી પહેલા પણ એમના વાયદામાં આ એક વાયદો કર્યો હતો કે પોતે આ મુદ્દો ઉઠાવશે સંસદમાં, સંતો સામે પણ અને સામાન્ય જનતા સામે પણ. એમને વાયદો પૂર્ણ કર્યો છે. ખુમારી આ બેનની જો આ જેટલા ભાજપના સંસદ સભ્યો છે ને, આ એમને આ નેતાઓને સમજવાની જરૂર છે. મિત્રો, મુદ્દો અથવા કામ અગત્યનું હોય, કામ કોણ કરે છે અગત્યનું ના હોય. આપણે કોઈની જ્યારે આલોચના કરીએ, કોઈનો વિરોધ કરીએ અથવા કોઈની પ્રશંસા કરીએ ત્યારે વ્યક્તિની પ્રશંસા આપણે નથી કરતા. હા, એના કામનો વિરોધ, કામની આલોચના કે કામની પ્રશંસા હોઈ શકે છે. અત્યારે જે મુદ્દો ઉઠાવવો જોઈતો તો કોઈએ ઉઠાવ્યો નથી અને જેને ઉઠાવ્યો છે તો ધન્યવાદ એને આપવા ઘટે છે. સનાતન ધર્મમાં શંકરાચાર્યનું એક મોટું મહત્વ છે. મિત્રો, આ મુદ્દાની અસર કેવી થઈ આપણે જોઈએ તો આ મુદ્દા અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી કે જે આપણા શંકરાચાર્ય છે એમને પણ જ્ઞાનીબેનને ધન્યવાદ આપ્યા. સંતોનો તો આ મુદ્દો હતો જ, પરંતુ આના ઉપર પણ ભાજપનું સોશિયલ મીડિયા એમને પણ ટ્રોલ કરવા લાગ્યું. અરે ભાઈ, તમે 20-25 હજારના પેડ કર્મચારીઓ છો, યા તો તમને ઇતિહાસની માહિતી નથી, તમે શંકરાચાર્ય જેવી વ્યક્તિને પણ હિન્દુ નથી ગણતા. કેવી માનસિકતા તમારી થઈ ગઈ છે? જે હિન્દુ ધર્મનો તમે બચાવ કરો છો એના મોટા વ્યક્તિ એટલે કે આપણા શંકરાચાર્ય, એને પણ તમારા જે ચોકઠામાં ફિટ નથી બેસતા એટલે તમે એને પણ હિન્દુ ગણવા તૈયાર નથી. કોંગ્રેસને તો તમે ગણતા જ નહોતા અને જે કોંગ્રેસની વિચારધારાથી જોડાયેલા હોય અથવા જે ભાજપનો વિરોધ કરે એને પણ તમે હિન્દુઓની કેટેગરીમાંથી બહાર કાઢી નાખતા હતા. હવે તમે કાઢવાનું બાકી રહ્યું એટલે હવે શંકરાચાર્યોને પણ તમે ટાર્ગેટ કરીને અલગ કરો છો. તો હિન્દુ તમે છો કે સાચા હિન્દુ એ છે? કયા કયા મુદ્દાઓ તમારા માનસિકતા કેવી આપણામાં ઝેર રેડ્યું છે કોઈ પણ નેતાઓએ કે આપણે સાચું ખોટું શું છે એનું કોઈ ભાન નથી આપણને. ગઈકાલે વોટ્સએપ યુનિવર્સિટીમાં મેસેજ ફરતા હતા કે એક બેન ગુજરાતીમાં ભાષણ આપતા હતા. કોણ સાંભળતું છે સંસદ ભવનમાં ગુજરાતીમાં? આ મેસેજ જેને જેને શેર કર્યા હોય એ પોતાનું બુદ્ધિનું દેવાળું છાપરે ચડીને ના ગાડે. તમારી સંસ્કૃતિ, તમારી ભાષા ઉપર તમને ગર્વ હોવો જોઈએ. પછી એ ભાષા આપણા પક્ષનો બોલતો હોય કે આપણા વિરોધ પક્ષનો બોલતો હોય, સાચાને સાચું કહેવાની હિંમત તમારામાં નથી રહી. જ્યારે વાજપેયીજી જે કામ માટે ઇન્દિરાજીના પણ વખાણ કરતા હોય ને, તો ધન્યવાદ એ વાજપેયીજીની વિચારધારાને છે. કોંગ્રેસે પણ જ્યારે વાજપેયીજી વિરોધમાં હતા ત્યારે પણ એમના જોડે પૂરતું સંખ્યાબળ ના હતું ત્યારે પણ એમનું પ્રતિનિધિ મંડળમાં એમની આગેવાની કરીને બહાર આગળ મૂક્યા. મિત્રો, આ હોય રાજકારણ. સારાને સારો, સાચાને સાચો ને ખોટાને ખોટો કહેવાની હિંમત તમારામાં હોવી જોઈએ. તમને તમારી ભાષા ઉપર ગર્વ નથી. અને પાછા સ્વામી વિવેકાનંદે શિકાગોમાં જે ભાષણ આપ્યું હતું એ હિન્દીમાં આપ્યું હતું, એના ઉપર તમે ઢોલ વગાડો છો. એક સંસદ સભ્ય ગુજરાતી ભાષામાં સંસદમાં ભાષણ આપતો હોય ગર્વની બાબત છે. ત્યાં જઈને ઇંગ્લિશ કે હિન્દી બોલવું ફરજિયાત નથી. અને કયા મુદ્દા ઉપર તમારી દુખતી નસ એને પકડી છે, તમે જવાબ આપી શકતા નથી. મિત્રો, આ વિડીયો આટલેથી જ પૂરો કરતા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્ઞાનીબેનનું એ ભાષણ પણ અહીંયા મૂકેલું જ છે, એ પણ આપ સાંભળો અને આપ આપની રીતે વિચારો કે સાચી વિચારધારા કઈ હોઈ શકે, કયો નેતા આપણા માટે સારો છે અને કયો નેતા આપણને ફક્ત ભ્રામક જાહેરાતો દ્વારા, ખોટા મેસેજો દ્વારા એક માયાજાળમાં ગૂંચવીને રાખે છે. જય હિન્દ, જય ભારત. મોટા ભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી. હું પણ ગૌ માતાની વાત કરવા માંગુ છું કે દેશના સાધુ સંતો, મહંતો, જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને 100 રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું. માનનીય અધ્યક્ષશ્રી,
ગૌ માતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર 18% GST લગાડવામાં આવે છે. તો એ GST હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાનાઓ પાસેથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટા ભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વન પ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાણા છે. ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને એમાં સેન્સિટિવ ઝોન છે. આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે જમીન ફાળવેલી છે એમાં મોટા ભાગે ઉદ્યોગો, મીઠાના ઉદ્યોગો આવેલા છે, એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. માનનીય અધ્યક્ષશ્રી, મારો જિલ્લો એ પશુપાલન સાથે સંકળાયેલો છે અને પશુપાલન સાથે સંકળાયેલો છે ત્યારે મારા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, પાલનપુર આ તાલુકાઓમાં સિંચાઈની વ્યવસ્થા નથી. એના ઉપર સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે એવી પણ હું આપની પાસે વિનંતી કરું છું.